કરી કરી વારવા જઈએ તે તને આગળ કરીને જઈએ. એટલે નટુભાઈ એટલે શું કરો હજુ અગરબત્તીઓ કરે છો વારવા જવાનું નહીં દીવાબત્તી કરી અને પછી હેડે કહું ખરી દીવાબત્તી હા. જડો તામ પગે લાગી જઈએ માતાજી દીવાબત્તી કરી પછી વારવા જઈએ. એ મારી માં તારી રમે વારવા જઈએ એ મારી માં આગળ થજે મોર થજે એ મારી જોગણી એ મારી માં જડો હું કહું મણીલાલ ના ઘેર જઈએ એક વાતના આપણે મણીલાલ ના ઘેર જવાનું મહિલાના ઘેર આપણે એક વાત કરવાની એ રાતે આપણે ભાઈ ભેગા છે ને વાત કરીને એ ભૂલી ગયા છીએ એવું છે. લેડજો પેલા મણીલાલ ના ઘેર જઈએ હા હેડો જાય મણીલાલ હવે આઈ જીએ મણીલાલ ઘેર હોય તો સારું અલ્યા મણીલાલ ઓ મણીલાલ બોલો કનું કામ હતું? શું છે મણીલાલ માં કાકો તો હજુ ઊંઘ્યા ઈ. અલ્યા રમણ વરવા જવાનું હતું હુઈ રહ્યા જગાડ એવું હતું કાકા એ કાકા ઉઠો આયા અલ્યા સુબે બેહો બેહો ભાઈ જય માતાજી. જય માતા બેહો આટલે બેહો આટલે લે નટુભાઈ ઓય બેહો તમે ઓય બેહો બેહો આરે બેહો. રમણ વરવા જવાનું તમે તો હજુ હુઈ રહ્યા હોય યાર ઓર સુરભાઈ રાતે આપણે બધા ભેળા થયા વાત કરી ભાઈ યાર ચૈત્ર મહિનો નહીં ચાલતું બરોબર ત્યાં રાતે રમેલમાં ગયા હતા માતાજીને ધૂણવા તેમાં મોડું થઈ 2-3 વાગે ગયા રાતે ઉજાગરો તો હુઈ ગયો બરોબર જવાન નહીં આવ જીયાડો મોઢું ધોઈ દો ચા પાણી કરી આપણે હેડીએ હા તે હેડો હેડો ફટાફટ ખટમ કરો ખટકો રાખો. આ છોકરા પાણી પા તાર કાકોને આ દે લાવ ભારો ભારો લે કાકા પાણી કેપ્ટન ભાઈ તો આપણે આગળ ગલ્લે ઉભા હે તે કે હું આવું તમે ઈકણ આવો હું આરો હેડો ઇતે બાર બાર લેતા જઈએ ના કશું વાંધો નહીં આપણે હાલ જ ત્યાં કરીએ તો જે માતાજીની વસ્તુ લાવી છે સીધું લાવવું હોય ભાઈ તું લાવી દે નતું ભાઈ હા હા રિક્ષાવાળા રાજુભાઈને કહી કીધું દીધું કે ને? તમે મંદિર આવીને ભારો ઓહો. પછી આમ મંદિર આવીએ. આપણે રાજુભાઈ કહેજો કે ઘેર ઇકો ગાડી પડી તો ઇકો લઈ લેજો રિક્ષામાં સામાન બામાન આવે નહીં તો ભાવ બે સાધન કરો કશું વાંધો નહીં ભાઈ હા બોલો રાજુભાઈ છેલ્લી વાર હૈયા બે પાટણ જવાનું લે આ નેકડીએ મણીલાલના ઘેર બેઠા છીએ આ ખટકા આવો હેડો એ આ હેડો નેકડ્યા લેહાડો તાર લેહાડો ત્યાં કરીશું એ હારું હેડો લેહાડો હાલો. એટલે કેપ્ટન તો કહી દઈએ આપણે એ તો ડુશી દાળ લેવા મોકલ્યો હું. કેપ્ટન નતું કહેતા તમે લે આ કેપ્ટન ભાઈ તો આગળ આપણે કીધું કે ગલ્લા બેહજો આ તો ઓય બેઠા હે. એટલે પાછા ડબ્બો લઈને બેઠા ગુજીઓનો આવું કર્યું આ બધું શું કરો યાર એટલે ચોકલેટો લેવા આવ્યો તો ડોસી રીહોણે તેનો બર્થડે અરે ભાઈ આપણો ભૂકાનો અવસર હે એટલે હેડો આપણો રમણ વરવા જવાનું આટલી ઉંમરે ચોકલેટ ખાયું તું? ડોસીનો બર્થડે ઉજવવાનો હરાતી એટલે આ બર્થડે મેલો શેર તમારો છોકરો ખાઈ એવો બર્થડે બોલ્યો. બર્થડે બધી વાત મેલો માતાનો અવસર આવ્યો ને આપણે રમણ વરવા જવાનું છે તારે પડી મેં હાલો, બોલ ગાય. આપણે આવ પાટણ લેવડો, લેવડો. એ તો રાતે આવીને લઈ જજો જે લેવું છે એ. તમારા ડોસી રીહા હતો ના, ડુશી દાલિયાલો અડદ નીચે કરી ખવડાવો. લે, નંદુભાઈ, વાપરો પેલા ગોળનો મારી. ખાય. આ નહીં પટાર છે, ચાલો. સારું પટાર નહીં તે આ ઘોડીઓ ડોસી લેવડાય લે સરદુન બરદું થઈ જાય આટલી ઉંમરે ખબર પડે માઈ બુડા? નાખે હ તો પેલો ચોળા છૂટો ઉપર લેવડો, રાજુભાઈ બેસો આવી ગયા, લ્યો. એ હેડો તા આ નંબર હેડો. હેડો તમે બેહો. તમે બેહો તમે. મને આવે બેહે. કેમ ઇકો ઊભી રાખી અલ્યા ભાઈ ગેસ ભરાવા જવું પડશે કે અલ્યા ગેસે તમે તો રાખતા ને આવા હેડવાન ટાઈમે ગેસ ને બે અલ્યા, ડફોડા રિઝર્વ કરો. આવે યાર. હારું હેડો પુરાવતા અમે આટલે ઉતરી જઈએ જલ્દી આવજો હા તો 2 મિનિટ હું હાલ આવું એ હારું હેડો લેટજો કેપ્ટન ભાઈ ઉતરો કરવું હેડો જ પડશે આના આપણા વેહ ગાડી રાહુલ આ ગાડીઓ રાખો છો ઘેર પડ્યા રહેતા હોય તો તાણી ખબર નહીં પછી મને જોહન હેડાળી મજા આવી જાય ચમ ભાઈ ડોશી આટલો ખુશ થઈ જાય બર્થડે ઉજવવાનો ઓહો 80 વર્ષે 80 વર્ષે ડોશી મૂડમાં આવી જાય એકના ફૂકા ફૂકા લાવો તો નહીં લાંબા હું પડી જાય ડોશી ને એવું બધું નાખ્યા હોય. ડોશી તો ફુગ્ગા લઈ આલવા પડે એવું બધું નાખ્યા હોય
તાણ તો કેક લાવવાની હે? ચોકલેટો લાઈને ફોલાઈ દેવાની હતું છે. કેક લાવવાની કેક ના એ બધું નહીં લાવવાનું. એમ કહો કોલગેટ ચોપડી દો મોટા ચાલે કોલગેટ કેક જ લાગે કે પેલા ઉપર કેક લગાવી કોલગેટ લગાવી દઉં ચાલે પછી ડોશીને કેક કાપ. અલ્યા બીજું બધું જ બરાબર છોકરાને ખાલી ચોકલેટો આલશે ને તોય ઘણું. હા હું એમ કહું આ મણીલાલ ઢંગ કરાવી. ના ના એ એ બધું શું આપણે છે ના જોવું ભાઈ આપણે બર્થડેનું કહ્યું બર્થડે ને હું બે હાડું કવા કરો હું સીધું શિપુની વાત થઈ તાણ બર્થડે હું છું એટલે હું મને હા લાગે કેપ્ટા હા સારું ના લાગે અમુક આપણે ધોળો લુગડો વાળા રહી ગયા જો હોભળા ભાઈ આ હોભળતો જ નહીં કે મારા ડોશીનો birthday ઉજવવો આટલી ઉંમરે પણ મારા ડોશી રાતે હડપ કર્યો તો યાર. હું હડપ કર્યો તો યાર અને કે પેલા મણીલાલની ડોશીએ birthday ઉજવ્યો, પેલા વાયન ડોશી કે birthday ઉજવ્યો. કશું ના ઉજવું હોય માર તો ના નટુભાઈ હોભળો birthday થવા દો આપણા અવસર આપ્યો મહારાજનો રમેણનું કરો આ બર્થડે ફરવા હટો. કરવાના આવું અત્યારે ડફોડા આ વિચારમાં અત્યારે આપણે ચિયા કોમમાં હેડે આવીએ. તાણ. આ વિચારમાં. માતાજી આ ગોમાં મહારાજનો હેડે. વિચાર હે. સુરભાઈ તે વારવા હું હેડે. બેસતો હતો મહિનાલભાઈ એ બોલો આપણે પેલી તમે કંકુતી સભા જવાના હો ઓહો, હા. છોકરી બે જવાના અહીંયા. તારીખમાં કોઈ આગા પાછું ના થાય ને એ જોઈ લેજો તારીખ આપણે રાખીએ 12/4. અત્યારે શનિવારે રાતે રમ્યા. અને પૂનમ નહીં પૂનમ. પૂનમના દાળ જ. હા હા બરાબર આગા પાછું ના થાય ઘરમાં આપણા શનિવારે રમ્યા અને રવિવારે સવારે ખુલે ગુહા માતાજી હા. બરોબર વાપડો હવે હું કહું કેપ્ટાભાઈ તમે મંડપ વાળાને કહી દેજો આ મંડપાણામાં કહી આવું. બરાબર ને? ફોન હોય તો ફોન કરીને કહી દેજો ના તો એ રૂબરૂ મળી આપણે આઈના રૂબરૂ બધું. બરાબર ને અત્યારે અમે રમેણનું આ કંકુત્રીનું પેલા એનું કહેતા જઈએ પાણીના જગનું બરોબર એ અમે અમારે માં આવી જઈએ એટલે કે રાજુ આવી જાય કે કેશ પુરાઈ ના ગાડી આવી જઈ લ્યો રાજુભાઈ ની હાલો હવે. હાલો, હાડવા હાલો. આવી ગયા. તો બોલ કા. જો આપણે ગામમાં હતા, પોતના પોત વાગી દીધા હે. ખબર હે ને. ભૂલો સગા નહીં બોલતું. ભૂલી ગયું, ભૂલી ગયું. એ કેવું બોલાવી પડે ને. જો ખટકો રાખવાનો જવા દેજો પાછળ. Happy birthday to you. बार बार दिन ये आए बार बार दिन ये जाए तुम जियो हजारों साल मेरा माहे અરે મેના તો મારી બર્થડે ના ઉલાવા હે તારે માર મેના ના કહેવાનું કશું છે. અલ્યા તારી મેને હું નાહી જાય અત્યારે માર મેનો તો તું ખવડાવે આવી રીતના. ખવડાવ તો આવું શરીર ના હોય તમારું. સુરભાઈ વાન તો ચૂપ એમ છે મેનો પોપડ ગયો મેના પોપટ જેવો. આ તો આ રોટલા મેનાના રોટલા દેખાય આ શરીરમાં જ દેખજો. હા કેવા કેવા હાચવે હે અમને. છે તો કોમ ખાઈ જાય છે. ને પેલો ભૂકો તો મારો જ ફોડવા કોમ નહીં ખાઈ તમે શાહુ ગળી ગયા હો. શેહુ ગળી જાવ રાજુભાઈ મને એવું લાગે હે. પણ લોટા નહીં ગળ્યો. લોટા નતા ગળ્યા. એ તો અમારા શેતાનું કોમ હે એવું. હું આટલું બધું ગાયો બાર દિન એ આય તમે તો કહો બે શબ્દો બોલો 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 ને નટુભાઈ બોલો. માં તો કોઈ ગાવ ને ડુસી લઈ લો એટલે મોહણીઓ હા મારું ડોશી કેમ જીવતા લઈ જાય તારું ડોશી જીવતા. બર્થડે પકડ્યો હતી ઓરા કરતું નહીં ને સારું હજુ 5 વર્ષ ઓર જીવતો તો હું હારું. કરું. એટલે ગમે તેવું તો વાતનો વિહમો કહેવાય ઓ મારી ડોશીનો વિહોમો કહેવાય. ખર્ચો તમે કરો એ વાત સાચી હાડા આટલી ઉંમરે ના શોભા. આ તો જેટલા પહોંચ્યા આવે મારે તો ભૂકા ફોડો જ મારે જવું રાતે ખબર પડે હે. મન મણીલા ખુશ થઈ હા 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 મણીલા. બસ ભાઈ સારો પગનો થાય જાય કે કેપ્ટન તું આરકો બે હા બોલો સુરભાઈ આપણે કંકુતરી છપાવવાની હે. ઓહો ઓહો આપણા ગામના પેલા નારણભાઈ ને ઓહો ઓહો એમને તો હેડજો પૂછતા લે, હાલો. આવીએ હેડજો ઉતરજો ખોલો ખોલો બહારથી ખુલશે આજુ દબાવ એ મારી માં મણીલાલ આ હા? ચેહર ઉપર પ્રિન્ટ નહીં ને લગ્ન કંકોત્રી આમંત્રણ પત્રિકા એ આપણા ગામ વાળા હે પણ નારાયણભાઈ ઓ નારણભાઈ ઠાકોર મોડોદરીવાળા, લે, હાલો. હા મોડોદરી વાળા લેડો એમના પાસે જઈએ આપણા માતાજીની રમેણની પત્રિકા છાપી હતી બરોબર આપી દીધી હું કાલ જ જોવા આપણે
મળી જાઓ કાલ તમે ચિંતા કરો મળી જા હવ યાર મળી જાઓ. તમે ફોર્મો લખાઈ દો લખાઈ દો ફોર્મો લાવે ને આડો મેં લખાઈ દઈએ કશો વાંધો નહીં, તમે ચિંતા ના કરશો. એ હા બરોબર હા? નારણભાઈ હા, હા, આવો, હા. આવો. તાણ મારા ડોશીનો birthday હતો એ કંકોત્રી શિવ્યા છો ના યાર ના મેળાવે એ શિબાન તમારે શિવબી પડે બધા. લે સુવાય ના તાણા આ તો સપાવી પડે સફાઈ પડે તો આટલી ઉંમરે ડોશીના birthday ચોકનદારો લઈ જવા મિલતી શાલ કોઈ તું બેવા કરજે ના, મારા- સોનમોનું મહારાજે રમેશ એ નહીં કરતો ડોશીના birthday નું પકડી આ લેવાનું. ડોશી birthday થોડો આગળ જાય શિવેલી ઓય હોય ડોશી મરવા પડી હે ભાઈ મેલ લઈ શાલ અલ્યા સિપ્પુર પહોંચી થઈને આટલા હજુ પાછળ ખર્ચા કરવા ડોશીઓના ડોશી બેમણ ઘી ખાઈ જતી નાના નેનપણમાં એટલે જાય આમ પાટાઈ જેવી લાવ તો પહેલાથી તમને તો હોગ રમી આલ્યું નહીં જેમની ચો વાત કરો તમે ઘીની એટલે જે કરવાનું એ કરો ને ડોશીને ટૂંકમાં જવા દે ડોશી મોહન ઘર ઘર જાવ મોહન મન જવા દો કે બે બે ભાઈ આ કંકુતરી સપા બે હોય બે કરો બે આ મહારાજે કંકુતરી સપા આયા આપણે ફોર્મો બનાવી નારણભાઈ છાપિયાલું કીધું બરોબર પેલા લાડવાના ગળાવાના હોય ને એ એક ઘંટી આપી દો હો પેલા ની ઘંટી હે ને? હા એના એક ઘંટી આપી દો હો. હા દઈ હળો ગાડી ભાઈ ઘંટી આજે પેલા ઘઉં રહ્યા ને એ ભૈડાયરો વાળો. એ હાલ દો હળો હા ભૈડાયરો. લે પેલા જ ભાઈ મેલો હાય તમારે કેવું છે કેમ ન્યાચું રાખો કેટલો વજન જેટલો હો? જે હોય બધા દળી દેવાના એટલે નટુભાઈ હા આપણે ચી દુકાન જાવું પેલા કેવાય અહીં ગળામ છો દુકાન જાવું હેડો એ આપણે પહેલાથી ઈકણ એના ઈકણ જ લઈએ ને આપડે પેલા ઘંટા રે ને હા ઈથી લઈ લઈએ ઘંટા પેલા લેતા હા હા આપણે વસ્તુ સારું આવે પેઢીઓની પેઢીઓ. કર્યામાં તો આવી જાય દુકાન લ્યો હા આઈ દે હાલો ચોસ ઓલ્યા દુકાન તો આવી જાય હા નટુભાઈ આવો આવો જય માતાજી જય માતાજી જય માતાજી હે જય માતાજી આપણો વર્ષોથી દોવા વાયકણ કર્યો લઈ આપણો આપણી પેઢીઓની પેઢીઓ હોય મારી હારી હોય કરિયાણામાં બહુ લેતા હો ભાઈ તમે વસ્તુ સારી આવો હોય ગાડીઓ ભરી ભરી અહીંથી લઈ જતા કમ્પ્લીટ વસ્તુ કે આલું અને ભાવમાં તમારે જોવું તમે ના આપવું પડે દરેક. ના આપવું જોઈએ નહીં ને વસ્તુ સારી આવે ને આપણું રહોડું એ બગડાના હું તો આપણે કરવી નહીં ઘેર કોમ છે એટલે લિસ્ટ આવજો શેઠ લઈને આપણે કોમ થઈ જાય. પેકિંગ થઈ જાય અને શેઠ જીબી સારું આલજો હો, લાડવા બનાવવાના ચોખા જીરા. ઓરિજિનલ દાવાના રમેશના કોમ હોય, ખરાબ ના હોય 500 મોણાનું રહોડું હોય હા બરોબર બરાબર એટલે બેહક મોટા ભાઈ બેહક હોય નટુભાઈ બેહારો નટુ નટુભાઈ થા ક્યાં અંદરો અંદરો વસ્તુ ભાતના ચોખા મોટા થાય ને એ આલજો સારા માં બોલો, સારા. 200 રૂપિયા કિલો રે હા અરે જો સારી. ચોખા તો મસ્ત છે. હરાવું લોબો ચોખ્ખો થા ચોખા જૂના ને સારા હોય મોટું મોટું છે એ ડફોળ કોને શું કેવું હોય આ ખાતર દેખાય ખાતર જેવું દેખાય આ ઓરિજિનલ ખોટ છે 45 રૂપિયા ભાવની પાંચસો વેપારી હે? કોઈ જાણો? કોઈ દર જોઈ છે મહારાષ્ટ્રની કોલેજની. તાણ આ જાણી જાણી ડુલકી લઈને આવતી આ તો મોટી મોટી આ ખોડ જ આ તો જોઈએ સ્પેશિયલ મહારાષ્ટ્રની ખોટ છે તા જબરજસ્ત હોય છે બોલ્યા ખાતર શું બુદ્ધિ છે આ ડોહાની આબરૂ કાઢે નાના નાના છોકરા હાથાથી ડોહાની આબરૂ કાઢે ના ના લઈ લો, લઈ લો. છોકરાને શરમ નહીં આવતી શું નહીં મારે તેલનો ડબ્બો લેવાનો તેલનો ડબ્બો કાઢી એ ભાઈ આપણે તેલ આલી દેજો સારું ને આપણે સાસ રાખીએ ને હા એમાં સારો મસાલો નાખવાનો આર્યો બરાબર લઈ લઈએ 2 પેકેટ હા લઈ લો તાન એ સારું હેડો હા, સાસ જાડી રાખજો હો. સાસ જાડી જાડી પાણી વેળવાનું જ નહીં હપવું હા. જોઈએ ભાઈ કાર્યો રાખજો ને આરે કંપનીનો હા હવે ફોર્ચ્યુન ડબ્બો એક સિંગલનો ડબ્બો ધરતીનો શું ભાવ છે ફોર્ચ્યુનરનું? ફોર્ચ્યુનરના આપણે 2300 રૂપિયા છે 2300 છે. અને સિંગલ 100 રૂપિયા જો ને તો 2500 રૂપિયા 2500 રૂપિયા બરાબર.
2300 ને 2500 એ તો આપણા માટે બધું જે પડશે એ કમ્પ્લીટ જ તા ના ભરવા આપણે પૂછવાનું ફરજ છે યાર પૂછવું પડે. હાલો હાલો જડો પેક કરવાનું કરો બરાબર હા તે કરી દઈએ પેક. એ હારું ને તમારા મોણાને કહેજો સીધું ગાડીમાં જ મેલ દે હા તે કોઈ કે ગાડી મુકાઈ દઈએ. હા, એ અમે હારું. જઈએ હવે. ગમે ત્યારે આવો ને તું ઓય કણાબાનું સસ્તા ભાવે મળશે હા કમલી વાળા ના હા હા આ તો આપણા પાડોશી ગયા આપણે નવાગંજમાં હારું હેડો તો. પેલું લિસ્ટ આલ્યો ને કમ્પ્લીટ કરી દેજો હો. હા પણ ચેડીથી અમારે પાછું ના આપવું પડે આ બધું નહીં આવવું પડે. હોવે. Complete વસ્તુમાં પછી જોવું નહીં પડે. આ ખૂટ્યું ને પેલું ખૂટ્યું પણ ફોટો પાડો તો પાડી દેજો મોબાઈલનો. ફોટો પાડી દીધો. હા તો અમે આવીએ હો હા ના તો પાછી ગાડી હોય પડી ગાડીમાં ભરાઈ દેજો હા રેડો છે. એ સારું હેડો એ હલે. મારા ડોહાને પણ ઓરે લેતા લાગ નહીં. મુકાડું. લે છોકરા પાછો મૂકી દે ગાડી મેલ દો શું કશું કરે કેમ નહીં લે છોકરોને ધમકાવે છે ડોહોન આવડા આવડા છોકરા હે આમ ડોહોન ધમકાવે એમ કઈ લેડો એ તો ભાઈ હે ને આપણો હેડજો બેસજો મોડું થાય લેડો તા હેડો ભાઈ ઘર આવી ગયું સામાન ઉતાર દો હેડો બધો હા ઉતાર ઉતરો હેડો ચકડાઈ ગયા હા 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 બરાબર હે કમાણા લેડો વસ્તુ ઉતારજો હેડજો ફટાફટ. તો મને ફોન લેવાય કે કાંઈ આટલું ફોરું તો આમ કેટલો વજન થાય હોમણ થાય હા, બહુ ભારે ખાતો ચંપલે નીકળતો નહીં અને ટ્રેક્ટર આવ્યા તે બધા તૈયાર થઈને આવી જજો ખેતરમાં પેલો રસ્તો વધ કરવાનો થતે તમારે બેસ દુવાની જોઈ મારું દોવાની ઉતાવળ ટેપ ધોઈને આવે. જલ્દી આવજો આપણે ખેતરે સાફ કરવાનું બધું હા એટલે મારે ભેજ ધોઈને આવું ના અંબાલાલને કહેજો ટ્રેક્ટર લઈને આવે હા હા અંબાલાલને કહો હો. એ હારું. જય માતાજી. જય માતાજી